તમે જમીન પર નીચે બેસીને એટલે કે પલાટી મારીને બેસીને જમો છો કે પછી ડાઇનિંગ ટેબલની ખુરશીમાં બેસીને જમો છો? હવે સામાન્ય રીતે આપણા ઘરના જે વૃદ્ધો છે, જે મોટાઓ છે, એ આપણે એમ કહેતા કે આપણે નીચે પલાટી મારીને બેસીને જ જમવું જોઈએ, કારણ કે તેનાથી આપણા શરીરમાં ઘણા ફાયદા પહોંચે છે. પરંતુ અત્યારની જેટલી પણ ફાસ્ટ લાઈફ છે તેના ચક્કરમાં આપણે ઊભા જમી લેતા હોય છે. ઘણા લોકોને લક્ઝરિયસ લાઈફ પસંદ હોય છે તો તેઓ ડાઇનિંગ ટેબલમાં બેસીને જમતા હોય છે, અને ઘણા લોકો તો એટલા આળસુ હોય છે કે પોતાના પલંગ પર જ બેસીને જમી લેતા હોય છે. જો કે આ બધી રીતો ખોટી છે. જમીન પર નીચે પલાટી મારીને બેસીને જમવાથી આપણા શરીરને ઘણા ફાયદા થાય છે, અને આ જે વાત છે એ આયુર્વેદમાં પણ કહેવામાં આવી છે, અને આ સિવાય વિજ્ઞાને પણ આ વાતને સ્વીકારી છે. હવે જમીન પર બેસીને ખાવાથી આપણા શરીરમાં ક્યાં ક્યાં ફાયદા થાય છે એ જાણવા માટે આજનો આ વિડીયો આખો જોઈ લેજો. તમે આવી ગયા છો VTV ડિજિટલ પર, ને મારું નામ છે મેઘા. હવે સારું અને હેલ્ધી ખાવાની સાથે સાથે તમે કેવી રીતે જમો છો એ પણ ખૂબ જ મહત્વનું છે. ઘણા લોકો ઊભા જમતા હોય છે, તો પહેલા તેના ગેરફાયદા વિશે જાણી લઈએ. તો ઊભા જમવાથી ખોરાક જે છે એક જગ્યા પર અટકી જાય છે, અને આને જ કારણે આપણા શરીરમાં એસિડનું પ્રમાણ વધી જાય છે, અને ખોરાક અન્નનળી દ્વારા પેટ સુધી પહોંચે એ પહેલા જ આપણા શરીરમાં એસિડિટી થઈ જાય છે, અને આને કારણે આપણું પાચન તંત્ર પણ નબળું પડી શકે છે. એટલા માટે ક્યારેય પણ ઊભા તો જમવું ના જ જોઈએ. આ સિવાય જમીન પર બેસીને ખાવાથી કયા ફાયદા થાય છે તેના વિશે વાત કરી લઈએ તો આયુર્વેદમાં એવું કહેવામાં આવ્યું છે કે આપણે 32 વખત ખોરાકને ચાવવો જોઈએ, અને આજે આપણે ખોરાક ખાઈએ છીએ એ જમીન પર બેસીને એટલે કે સુખાસનમાં બેસીને આપણે ખાવો જોઈએ. હવે સુખાસનમાં બેસવાથી આપણા શરીરનું પાચન તંત્ર તો સારું રહેશે જ, અને આપણા પેટનું નાનું આંતરડું અને મોટું આંતરડું જે એકબીજાની ઉપર નીચે છે તેનાથી જે ખોરાક છે સારી રીતે પસાર થઈ જશે, અને આ જ કારણે આપણા શરીરની અંદર એસિડિટી તો નહીં જ થાય, આ સિવાય ગેસ અને આ સિવાય અપચા જેવી સમસ્યા પણ આપણે તેનાથી બચી શકીએ છીએ. હવે જો વિજ્ઞાનની વાત કરીએ તો એશિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ રિસર્ચના રિપોર્ટમાં એવું કહેવામાં આવ્યું છે કે બેસીને ખોરાક ખાવાથી જે ખોરાક છે એ અન્નનળી મારફતે આપણા પેટમાં પહોંચે છે, અને પછી સીધો મળદ્વાર સુધી પહોંચી જાય છે, અને આ જ કારણે તમે જે તમારી ગટ્સ છે, તમારું પાચન તંત્ર છે એ ખૂબ જ હેલ્ધી રહે છે. આ સિવાય જો તેના ફાયદા વિશે વાત કરીએ તો જેમ જેમ પાચન તંત્ર મજબૂત થાય છે તેમ પેટમાં જે રક્ત પ્રવાહ છે એ પણ સુધરે છે, અને આ કારણે શરીરમાં વિટામિન અને હિમોગ્લોબિનની સ્થિતિમાં પણ સુધારો થાય છે, અને ખોરાક સીધો નાના આંતરડામાંથી મોટા આંતરડામાં પસાર થાય છે, અને આ કારણે પેટ સંબંધિત દરેક સમસ્યામાંથી છુટકારો મળે છે. બીજો ફાયદો એ છે કે વજન ઘટાડવામાં મદદ મળે છે. હવે સામાન્ય રીતે આપણે જ્યારે નીચે પલાટી મારીને બેસીએ છીએ અને ઉઠબેસ કરીએ છીએ તેના કારણે શરીરનું હલનચલન નોંધે છે, અને આ જ કારણે જમતા આપણું જે પેટ છે એ ભરાયેલું રહે છે, અને આ કારણે તમારું જે વજન છે એ પણ ઘટે છે. આટલું જ નહીં, તમે જ્યારે પણ નીચે જમવા બેસો છો ત્યારે તમારે જે પગ છે તેને ક્રોસમાં રાખવાના છે, અને તમારી પીઠને સીધી રાખવાની છે, અને જો તમે રેગ્યુલર રીતે આ પેટર્નને ફોલો કરશો તો ટૂંક જ સમયમાં તમારું જે વજન છે એ ફટાફટ ઘટી જશે. અને ત્રીજો ફાયદો એ છે કે તમારું જે બ્લડ સર્ક્યુલેશન છે એ ઘણું સુધરી જાય છે. હવે આને જ કારણે તમે હાર્ટ એટેક જેવા જે મોટી બીમારી છે તેનાથી પણ બચી શકો છો. બ્લડ સર્ક્યુલેશન સુધરવાને કારણે નસો પર ભાર જે છે એ ઓછો થઈ જાય છે, અને હૃદયની આસપાસનું દબાણ પણ ઘટે છે, અને આ જ કારણે તમારું હૃદય જે છે એ મજબૂત બની જાય છે. એટલા માટે જો તમે હૃદય રોગના દર્દી છો તો આજથી તમારે જમીન પર પલાટી મારીને બેસીને જમવાનું ચાલુ કરી નાખવું જોઈએ. અને સૌથી છેલ્લો ફાયદો એ છે કે તમારો જે ઘૂંટણ છે, તમારા જે સાંધા છે એ પણ સારા રહે છે. હવે તમે જે જમીન પર બેસો છો અને ઉઠબેસ કરો છો તેના કારણે ઘૂંટણ અને સાંધાનો જે દુખાવો છે તેનાથી તો તમને છુટકારો મળશે જ, અને આગળ જતા જ્યારે તમારી વૃદ્ધાવસ્થા આવશે ત્યારે કમરના સાંધા, ઘૂંટણ અને પગની ઘૂંટીઓ જે છે એ સારી રહેશે, અને સાંધાના દુખાવાની સમસ્યાથી તમે બચી શકો છો. હવે જ્યારે તમે જમીન પર બેસીને જમો છો ત્યારે 2 આસન તમે કરો છો, જેમાંથી પહેલું છે સુખાસન અને બીજું છે પદ્માસન, અને આ બંને આસનો તમારા શરીર માટે ખૂબ જ સારા છે, અને તમારી પાચન ક્રિયાને ખૂબ જ સારી બનાવે છે, અને તમારા શરીરને અઢળક ફાયદાઓ પણ આપે છે. એટલા માટે ખાસ ધ્યાન રાખો કે હંમેશા તમારે જે જમવાનું છે એ નીચે જમીન પર બેસીને પલાઠી મારીને જ ખાવું જોઈએ. તેનાથી તમે આખું જીવન સ્વસ્થ રહી શકો છો. આ બધી જ માહિતી અમે રિસર્ચ દ્વારા એકઠી કરીશું. કોઈ પણ સ્વાસ્થ્ય સંબંધિત સલાહ માટે તમારે એક વખત ડોક્ટરની સલાહ ચોક્કસથી લેવી જોઈએ. જો તમને આ વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઈક અને શેર કરી દેજો, અને આવા જ વિડીયોઝ જોવા માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહેજો.